હેલો એવરીવન. તો આજનો આપણો ટોપિક છે ક્લાસિફિકેશન ઓફ સુપર ક્લાસ સ્પેસીસ વિથ એક્ઝામ્પલ્સ. એટલે કે મત્સ્યને આપણે ભણવાની છે. ઓકે, તો જે કંઈ આ સુપર ક્લાસ સ્પીસીસમાં જે કંઈ મીન કે જે એનિમલ્સ આવે છે એ ટ્રુ ફિશિસ છે. સાયક્લોસ્ટોમેટા આપણે મીન કે અભ્યાસ કર્યો છે એનો, સાયક્લોસ્ટોમેટા આપણે ભણી ગયા છે, તો એ બધી ફોલ્સ સ્પીસીસ હતી. ઓકે, એટલે કે એમાં જે મીન કે હું તમને ડિફરન્સ મીન કે કહેવાનો છે કે ભાઈ ફોલ્સ સ્પીસીસ કોને કહેવાય અને ટ્રુ ફિશિસમાં શું ફરક હોય. ઓકે, તો અહીંયા મીન કે હું તમને એક થોડુંક ચાર્ટ સમજાવી દઉં. અહીંયા આપેલો છે આગળ. ઓકે, તો આપણે ડિવિઝન જ્ઞાથોસ્ટોમેટા, બરોબર. એ જ્ઞાથામાં આપણે જોઈ લીધું છે સાયક્લોસ્ટોમેટા છે, બરોબર. ત્યારબાદ અહીંયા આપણે ડિવિઝન જ્ઞાથોસ્ટોમેટા, ઓકે, જે વર્ટિબ્રાટામાંથી આગળ વધે છે ને એવી રીતે. તો ડિવિઝન જ્ઞાથોસ્ટોમેટા એટલે કે ભાઈ જડબાધારી, જડબાવાળા. ઓકે, તો એમાં સુપર ક્લાસ પડે છે બે. એક પડે છે પીસીસ અને બીજું પડે છે એ ટેટ્રાપોડા. ઓકે, એટલે કે ભાઈ 4 પગવાળા, બરોબર. તો આપણે જોવાનું છે પીસીસમાં અને એનું ક્લાસિફિકેશન કરવાના છીએ. તો સૌપ્રથમ એના મીન કે જનરલ કેરેક્ટર્સ જોઈ લઈએ, ત્યારબાદ એનું ક્લાસિફિકેશન કરશું. સોરી. તો જે કંઈ મીન કે ફિશનો જે કંઈ સ્ટડી થાય છે એને ઇક્થિયોલોજી કહેવામાં આવે. ઓકે, જે કંઈ ફિશનો અભ્યાસ કરવામાં આવે એ વિજ્ઞાનને, એ સાયન્સને ઇક્થિયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. તો જે કંઈ મીન કે આ સુપર ક્લાસમાં જે કંઈ એનિમલ્સ મૂકેલા છે એને ટ્રુ ફિશિસ કહેવામાં આવે છે, બરોબર. કે જેમાં પેડ ફિન્સ, અનપેડ ફિન અને પેડ ફિનની બંનેની હાજરી જોવા મળે. પછી બોડી ઉપર સ્કેલની હાજરી જોવા મળે. ઓકે, તો એને ટ્રુ ફિશિસ કહેવામાં આવે છે. પછી જે કંઈ ગોલ્ડન પીરિયડ્સ, બરોબર, એને એવું કીધું છે ભાઈ ગોલ્ડન પીરિયડ્સ એને ફિશિસનો ક્યારે હતો તે ભાઈ એને ડેવોનિયન પીરિયડ કહેવામાં આવે છે. એટલે કે ભાઈ એ સમયમાં એ પ્રજાતિ અથવા તો જાતિ કે જે કંઈક વર્ગ છે, બરોબર, ઉપરી વર્ગ, સબક્લાસ જેને આપણે કીધું છે, એ ડોમિનન્ટ હતું, કે તેનું વર્ચસ્વ હતું, બરોબર. પૃથ્વી ઉપર જ્યારે એનું મીન કે વર્ચસ્વ હતું એ સમયને ડેવોનિયન પીરિયડ કહેવામાં આવે છે. અત્યારે જે વર્ટિબ્રેટ્સમાં પણ તમે જોવા જાઓ તો ખાસ કરીને સસ્તન વર્ગનું છે, બરોબર. ઓકે, બધા છે કેવા છે એનિમલ? કોલ્ડ બ્લડેડ એનિમલ, એટલે કે ભાઈ એન્વાયરમેન્ટના તાપમાન સાથે એનું બોડીનું તાપમાન પણ બદલાય છે. પછી બધા કેવા છે? એક્વાટિક, જેમાં ફ્રેશ વોટરમાં પણ રહેતા હોય અને મરીન વોટરમાં પણ જોવા મળે છે. એટલે કે ભાઈ મીઠા પાણીમાં, કે જે આપણે જોઈએ છીએ આપણી આજુબાજુ ઝરણા છે, નદી છે, બરોબર, તળાવ છે, ખાડા ખાબોચિયામાં જોવા મળે છે. પછી મરીન એટલે કે ભાઈ સમુદ્રમાં જોવા મળે છે. પછી વાત છે બોડી લોંગ સ્ટ્રીમલાઇન બોડી, એટલે કે કેવું બોડી લાંબુ છે અને બોટ શેપમાં છે, બરોબર. પછી વાત કરી કે બોડી છે 3 પાર્ટમાં ડિવાઇડેડ થયેલું છે: હેડ રિજિયન, ટ્રંક રિજિયન અને ટેલ, બરોબર. શીર્ષ, ધડ અને ટેલ રિજિયન એટલે કે પૂંછડી વિસ્તાર. ઓકે, ડર્મલ સ્કેલ આવેલા હોય ઉપર, જે મીન કે એનું જે મીન સ્કિન છે એમાં ડર્મલ સ્કેલની હાજરી જોવા મળે, બરોબર. અહીંયા જો કંઈક અપવાદ આપેલું છે, કેટફિશમાં ડર્મલ સ્કેલની ગેરહાજરી જોવા મળે છે. હવે એવા જે સ્કેલ છે એના અલગ અલગ પ્રકારના, ટીનોઇડ પ્રકારના સ્કેલ હોય છે, પ્લેકોઇડ પ્રકારના સ્કેલ આવેલા હોય. તો આવી જે કેટફિશ છે, ટોર્પિડો છે, બરોબર. પછી આપેલું છે વેલાગોનિયા આપેલું છે. આ બધી જે કંઈ ફિશ છે એમાં સ્કેલની ગેરહાજરી જોવા મળે છે, અથવા તો થોડું મોડિફિકેશન્સ એમાં જોવા મળે છે, અલગ જોવા મળે છે. પછી વાત કરી છે ભાઈ અહીંયા મેં તમને હમણાં કીધું ભાઈ ટ્રુ ફિશિસ કોને કહેવાય, તો કંઈક અહીંયા જો એનું થોડુંક કેરેક્ટરિસ્ટિક મળે છે કે ભાઈ પેડ ફિન્સની હાજરી. સાયક્લોસ્ટોમેટા આપણે જોયું કે ભાઈ જે સર્ક્યુલર માઉથ હતું એમાં ફિનની હાજરી જોવા મળતી હતી, બરોબર. કોડલ ફિન હતું, ડોઝલ ફિન પણ જોવા મળતું હતું, પણ પેડમાં નહોતા, બરોબર. એટલે કે આમાં જે કંઈ ફિન જોવા મળે છે કેવા છે? પેડ ફિન્સ છે, એટલે કે જોડીમાં જોવા મળે છે, બરોબર. અને અનપેડ ફિન બંને જોવા મળે. પેડ ફિન પણ જોવા મળે અને અનપેડ ફિન પણ જોવા મળે. પછી કીધું છે વન પેડ નોસ્ટ્રીલ. ઓકે, એક જોડી નોસ્ટ્રીલ જોવા મળે છે, બરોબર. પછી એવું કીધું છે ડાયોનસ કન્ડિશન, 2 નાક, બરોબર. એવું કીધું કે એટલા માટે એને કીધું છે ડાયોનસ કન્ડિશન જોવા મળે છે. 2 કીધું ને 2 નસકોરા જોવા મળે એટલે એને કીધું છે વન પેર કીધું છે, બરોબર. 2 એટલે ડાય. એક્સટર્નલ ઇયર એન્ડ મિડલ ઇયર એબસન્ટ, એટલે કે ભાઈ એક્સટર્નલ ઇયર અને મિડલ ઇયર એટલે કે બાહ્યકર્ણ અને મધ્યકર્ણની ગેરહાજરી જોવા મળે છે. ઇન્ટરનલ ઇયરની હાજરી જોવા મળે છે, જેનું કામ છે બેલેન્સિંગ કરવાનું,
બરાબર. અહીંયા કીધું છે સ્ટેટ્રો રિસેપ્ટર. સ્ટેટ્રો રિસેપ્ટર જેને કહેવામાં આવે છે કે પોતાના બોડીનું બેલેન્સિંગ કરે છે. ઓકે, તો રેસ્પિરેશન કીધું છે બાય ગિલ્સ, એટલે કે ભાઈ ઝાલર દ્વારા પોતે શ્વસન કરે છે. અને ઓપરક્યુલમ એટલે કે ભાઈ ઝાલર ઢાંકણ. હવે આવી ઝાલર છે જે કાંઈ પડદાથી મીન કે સમજો કે અહીંયા હું તમને થોડું દોરી બતાવું છું. હવે ઝાલર શું એ મેં તમને કીધેલું છે, આ ઝાલર છે બરાબર. સાયક્લોસ્ટોમમાં આપણે જોઈ હતી ને કે 15 થી 16 જેટલી મીન કે પેરમાં આવેલી હોય, તો અહીંયા તમે જોવા જાઓ તો 5 હોય બરાબર. 1 2 3 4 અને 5, તો એને એક પડદા દ્વારા ઢાંકવામાં આવે બરાબર. આમ પડદા દ્વારા અંદર ઢંકાયેલી હોય જેને ઝાલર ઢાંકણ કહેવાય છે બરાબર. ઓપરક્યુલમ કહેવાય છે ને. પણ અમુક ફિશિસ એવી છે કે જેમાં ઝાલર ઢાંકણની ગેરહાજરી હશે. લંગ ફિશમાં એર બ્લેડર જોવા મળે છે. કે ભાઈ એર બ્લેડર કોને કહેવાય એ આપણે હમણાં જ્યારે મીન કે આના ક્લાસ જોશું અને એમાં પણ ડિફરન્સ આપણે જોવા મળે છે. તો એર બ્લેડર હું તમને અત્યારે સમજાવી દઉં એટલે મીન કે સમજાઈ જાય. સમજો કે કોઈ આ ફિશ હું અહીંયા દોરી આપું છું. આ ફિશ છે બરાબર. તો એનું કંઈક આ ઇન્ટેસ્ટાઇન છે અને અહીંયા કંઈક યુસોફેગસ આવેલી છે. યુસોફેગસને આપણે કંઈક અલગ કલરથી બતાવીએ. તો અહીંયા કંઈક યુસોફેગસ આવેલી, તો એની નીચે એક પાઉચ આવેલું હોય છે આવું. ઓકે, તો આ જે કંઈ પાઉચ જોવા મળે છે યુસોફેગસની બાજુમાં, તો માછલી અમુક વાર મીન કે તમને જોયું હોય કે મીન કે તમે નદી કિનારે ક્યારેક બેઠા હોય તો માછલી છે એ ઉપર આવીને થોડુંક મીન કે માઉથ ખોલે અને મીન કે હવા લઈને જતી રહે છે બરાબર. તો આવી જે માછલી છે જ્યારે મોઢા દ્વારા છે એ હવા મીન કે ઓક્સિજન લઈ લે છે અને આ બ્લેડરમાં ભરી લે છે બરાબર. એટલે કે પાઉચ જેવી રચના જોવા મળે છે અને એમાં પાઉચમાં હવા ભરાઈ જાય એટલે એને આ પોતાના જે ફિન્સ છે એ ફફડાવવાની જરૂર નથી બરાબર. એની મૂવમેન્ટ કરવાની જરૂર નથી, એ સ્થિર રહી શકે એટલે મીન કે તરી શકે છે. ઓકે, એટલે એર બ્લેડરનું મીન કે વર્ક શું અથવા તો એનું ફંક્શન શું છે તો હું અત્યારે કહી દઈશ કે એર બ્લેડર એટલે કે એની યુસોફેગસની બાજુમાં એક નાની એવી કોથળી જેવી રચના જોવા મળે છે અને એની અંદર હવા ભરાય છે. ઓકે ઓકે, તો એર બ્લેડરની અથવા તો એને સ્વિમ બ્લેડર પણ કહેવામાં આવે કે પોતાની જાતે એ તરી શકે છે. લંગ ફિશ જે ડીપનોય ક્લાસ સાથે સંબંધિત છે બરાબર. એના ડીપનોય ક્લાસ છે એની સાથે. હાર્ટ છે એ 2 ચેમ્બર્ડ છે એટલે વેનસ હાર્ટ પણ છે. એટલે કે મીન કે જો એનું બ્લડ મીન કે સોરી આ હાર્ટ છે બરાબર. તો અહીં ઓરિકલ, આ કંઈક વેન્ટ્રિકલ બરાબર. કર્ણક્ષેપક જે આપણે કહીએ છીએ ને, તો મીન કે જ્યારે બ્લડનો ફ્લો છે એ એક સાઈડ થતો છે બરાબર. કે મીન કે અહીંયાથી આગળ આમ, તો ફરીથી પાછું એનું રુધિર છે એ ફેફસામાં થઈને પછી ફરીથી પાછું એના હૃદયમાં આવતું નથી, મીન કે હાર્ટમાં આવતું નથી. અને એ સોરી એક મિનિટ હું તમને થોડું સરળ કરીને સમજાવું. સમજો કે ભાઈ આ એનું હાર્ટ છે બરાબર. તો અહીંયાથી રુધિર શુદ્ધ થવા માટે ગિલ સ્લીટમાં જાય છે. આ એની બંને બાજુએ ગિલ સ્લીટ આવેલી છે. ઓકે, તો હવે આ ગિલ સ્લીટમાંથી જે રુધિર શુદ્ધ થઈ જાય છે એ ફરીથી પાછું હૃદયમાં આવતું નથી. ઓકે, અહીંયા પણ ફરીથી હૃદયમાં આવતું નથી. એ ક્યાં જતું રહે છે કે ભાઈ અહીંયાથી એ ડોર્ઝલ એવોટા છે બરાબર, એના દ્વારા છે એ બીજા અલગ અલગ બોડીના પાર્ટ છે બ્રેન સુધી છે જતું રહે છે આવી રીતે આગળ બરાબર. તો એવી રીતે ફરીથી પાછું આમાં આવતું નથી. એટલે કે ભાઈ એકવાર જે રુધિર આમાંથી પસાર થઈ ગયું મીન કે હૃદયમાંથી જે પસાર થઈ ગયું એ ફરીથી પાછું શુદ્ધ કે અલગ રીતે આમાં ફરીથી પાછું ફરતું નથી. એટલા માટે એને સિંગલ સર્ક્યુલેશન કહેવામાં આવે છે. સિંગલ સર્ક્યુલેટરી હાર્ટ અથવા તો એને વેનસ હાર્ટ તરીકે ઓળખવામાં આવે છે કે ભાઈ એની અંદર કેવું બ્લડ છે, ઇનપ્યોર બ્લડ છે બરાબર. આરબીસી ન્યુક્લિયેટેડ છે એટલે કે ભાઈ આરબીસીમાં કોષ કેન્દ્રની હાજરી જોવા મળે છે. હિપેટિક પોર્ટલ સિસ્ટમ પ્રેઝન્ટ. હવે હિપેટિક પોર્ટલ સિસ્ટમ શું એટલે મેં તમને કીધેલું છે યકૃતની વાહિકા તંત્ર બરાબર. પછી રિનલ પોર્ટલ સિસ્ટમની પણ હાજરી જોવા મળે છે જે કિડની સાથે કનેક્ટેડ છે બરાબર. હિપેટિક પોર્ટલ સિસ્ટમમાં એવું થતું જે ભાઈ ઇન્ટેસ્ટાઇનમાંથી જે કાંઈ ખોરાક છે એ એબ્ઝોર્બ થઈને ક્યાં જાય છે, લીવરમાં જાય છે, ત્યારબાદ એ રુધિર
હાર્ટ સુધી પહોંચે છે. અને એ કિડનીમાં મીન કે જે રિનલ પોર્ટલ સિસ્ટમ છે એમાં એવું થાય છે કે જે ભાઈ લીવરથી ક્યાં જાય છે, કિડની સુધી જાય છે અને પછી ત્યાંથી એ હાર્ટમાં જાય છે. ઓકે, એટલે કે આમાં મીન કે લીવરનું કાર્ય શું હતું કે મીન કે જે કાંઈ ડિટોક્સિફિકેશન કરવાનું હતું, જે કાંઈ બેક્ટેરિયા આવેલા હતા તેને તે ત્યાં કિલ કરે છે. ઓકે, તો રિનલ પોર્ટલ પણ મેં તમને વાત કરી છે, બરોબર, કે જેમાં કિડનીમાં જાય છે બ્લડ, ક્યાંથી? યકૃતમાંથી, બરોબર, ત્યાર પછી એ હાર્ટ સુધી પહોંચે છે. પછી એમ્પિસિલસ વર્ટિબ્રી, બરોબર. હવે તમને ખબર છે કે ભાઈ વર્ટિબ્રી કોને કહેવાય? ઓકે, વર્ટિબલ કોલમમાં મીન કે જે નાના નાના મણકાઓ આવેલા છે જેને આપણે શું કીધું છે? વર્ટિબ્રી કીધી છે. તો એમાં વર્ટિબ્રી આવા કંઈક શેપમાં હોય, બરોબર. પછી બીજી વર્ટિબ્રી છે એ પણ કંઈક આવી રીતે ગોઠવાયેલી હોય, આવી રીતે લાઈન હોય. ઓકે, તો અલગ અલગ પ્રકારની જે વર્ટિબ્રીના ટાઈપ છે એમાં જે આવા જો શેપમાં હોય તો તેને શું કહેવાય છે? એમ્પિસિલસ પ્રકારની વર્ટિબ્રી. અમુક વર્ટિબ્રી જો મીન કે બીજી તમને વર્ટિબ્રી બતાવું તો અમુક આવી હોય, અમુક વર્ટિબ્રી આવી હોય. જો અહીંયા ઉપરનો ભાગ છે મીન કે ઉપસેલો છે, તો અહીંયા નીચે છે, અહીંયા પણ બંને બાજુ અંદર ઘૂસેલો છે, બરાબર. તો આવા પણ ટાઈપની વર્ટિબ્રી છે. તો જે આપણે જે મીન કે આપણે જે ફિશિસમાં આવેલો છે એ કયા ટાઈપની છે? એમ્પિસિલસ પ્રકારની વર્ટિબ્રી છે. પછી ક્રેનિયલ નર્વ છે એ 10 પેર હોય, જે ક્રેનિયમમાંથી નીકળે છે, બરોબર. તો કેટલા પેર છે? 10 પેર છે, બરોબર. જે આપણે મીન કે સાયક્લોસ્ટોમમાં જોયું હતું તો 7 હતી, 8 હતી, એવી રીતે હતી. ઓકે, તો ફિશમાં 10 પેર છે ક્રેનિયલ નર્વ્સની હાજરી જોવા મળે છે. સ્કલની અંદર ફક્ત એક જ અસ્થિસ્કંદ એટલે કે ઓસિપિટલ કોન્ડાઇલની હાજરી જોવા મળે છે. વન ઓસિપિટલ કોન્ડાઇલ, એટલા માટે એને કીધું છે મોનોકોન્ડાઇલિક સ્કલ. એટલે કેવા પ્રકારનું સ્કલ જોવા મળે છે? મોનોકોન્ડાઇલિક સ્કલ જોવા મળે છે. એટલે કે ભાઈ એમાં એક જ તે અસ્થિસ્કંદની એટલે કે ઓસિપિટલ કોન્ડાઇલની હાજરી છે, એટલા માટે. હવે કિડનીની વાત કરીએ તો કિડની છે મિઝોનેફ્રિક પ્રકારની કિડની. એટલે મિઝોનેફ્રિક એટલે કેવી કિડની? એ પણ મેં તમને વાત કરેલી છે કે ભાઈ મિઝોડમમાંથી એનું ઓરિજિન હોય. એક્સક્રીટરી પ્રોડક્ટ, ભાઈ એક્સક્રીટરી પ્રોડક્ટ તરીકે કેવા પ્રકારનું મટીરિયલ છે એનું એ સિક્રીશન કરે છે એની વાત કરી છે. તો અહીંયા પ્રકાર પાડવામાં આવેલા છે, ફ્રેશ વોટર, મરાઇન, બરોબર. અને આમાં મીન કે એના બે પ્રકાર પડે છે, કાર્ટિલેજિનિયસ ફિશ અને બોની ફિશ, એમાં પણ અલગ જોવા મળશે. તો ફ્રેશ વોટરની જે કાંઈ ફિશિસ છે એ એમોનિયાનું સિક્રેશન કરે છે. જે મીઠા પાણીમાં જોવા મળે છે એ બધી ફિશ કેવું? એમોનિયાનું એઝ એ એક્સક્રીટરી મટીરિયલ તરીકે સિક્રેશન કરે છે. ત્યારબાદ વાત કરીએ તો મરાઇન, બરોબર, કે જેમાં શું હશે? મરીનમાં જે કાંઈ બોનીફિશ જોવા મળે છે, મરીન એટલે મીન કે દરિયામાં જે કાંઈ બોનીફિશ જોવા મળે છે કે જેનું શરીર બોનનું, એન્ડોસ્કેલેટન બોનનું બનેલું છે, એટલા માટે એને બોનીફિશ કીધું છે, બરોબર. તો તેમાં TMAD એટલે ટ્રાયમિથાઇલ એમિનો ઓક્સાઇડ, બરોબર. ટ્રાયમિથાઇલ એમિનો ઓક્સાઇડ છે એ એક્સક્રીટરી મટીરિયલ તરીકે હોય છે. પછી વાત કરી છે અહીંયા કાર્ટેલિજિનિયસ ફિશિસ કે જે ફક્ત ને ફક્ત મરાઇનમાં જોવા મળે છે. તો તે શું કરે છે? એક્સક્રીટ યુરિયા કરે છે. ત્યારબાદ વાત કરી છે યુરિનરી બ્લેડર, બરોબર. તો યુરિનરી બ્લેડરની ગેરહાજરી છે કે જેમાં યુરિન સ્ટોર થવાનું હોય, બરોબર. તો યુરિનરી બ્લેડરની ગેરહાજરી. ફિશિસ સેક્સેસ આર સેપરેટ. ઓકે, એ પણ તમને ખબર છે. ફર્ટિલાઇઝેશન એક્સટર્નલ ઓર ઇન્ટરનલ એટલે કે બાહ્ય ફલન અથવા તો અંતઃફલન જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ તો લાર્વા એબસન્ટ, લાર્વલ ફોર્મ જોવા મળતું નથી. પછી અહીંયા આપેલું છે બેબી ફિશ જેને ફ્રાય કહેવામાં આવે છે, બરોબર. જે કંઈ જુવેનાઇલ કન્ડિશનમાં આવેલી છે, બાળ અવસ્થામાં છે, જેને શું કહેવાનું છે? ફ્રાય કહેવામાં આવે છે. ફ્રાય નથી કરવાની, હો, શેકવાની નથી. હવે અહીંયા કંઈક બે પ્રકાર આવેલા છે જેના માઇગ્રેશનના આધારે આપેલા છે. તો કેટાડ્રોમસ અને એનાડ્રોમસ. ઓકે, તો આમ જેવી રીતે બર્ડ્સ માઇગ્રેશન કરીને કે ભાઈ યુરોપિયન કન્ટ્રીમાંથી અથવા તો ઓસ્ટ્રેલિયન કન્ટ્રીમાંથી જે કંઈ અમુક વાર બર્ડ્સ છે ઇન્ડિયા સુધી આવતા હોય છે, બરાબર. તો એ પણ અલગ અલગ પ્રકારનું બર્ડનું પણ માઇગ્રેશન જોવા મળે છે. તો આ ફિશમાં પણ માઇગ્રેશન જોવા મળે છે કે ભાઈ ફ્રેશ વોટરમાંથી સમજો કે ભાઈ કોઈ મોટી નદી છે, નર્મદા નદી છે, બરાબર. તો નર્મદા નદીમાં સ્પેસિફિક પ્રકારની એક માછલી રહે છે, બરાબર. એગુલા, સમજી લો કે આ એક્ઝામ્પલ હું આપું છું, બરાબર. તો આ નર્મદા નદી છે, ઓકે, અને અહીંયા દરિયો છે,
સમુદ્ર છે, બરાબર. તો નર્મદા નદીમાં આ એગુલા નામની માછલી છે એ માઇગ્રેશન કરે છે. એનો મીન કે સમજો કે એનું પર્પઝ જે બી છે, ફૂડ છે અથવા તો રિપ્રોડક્શન છે, જે બી છે. ઓકે, તો જે ફ્રેશ વોટરમાંથી સમજો આ આપણી નદીમાં કેવું મીઠું પાણી હશે, એટલે કે મીઠા પાણીમાંથી એ ખારા પાણીમાં પોતે માઇગ્રેશન કરે છે, જેને કહેવાનું છે કેટાડ્રોમસ માઇગ્રેશન. એવી જ રીતે સમજો કે ભાઈ એનાડ્રોમસ માઇગ્રેશન. ઓકે, તો એનાડ્રોમસ માઇગ્રેશન કોને કહેવાય? ઓકે, તો અહીંયા કીધું છે કે ભાઈ મરાઇન ટુ ફ્રેશ વોટર. હવે અહીંયાથી આવી રીતે આવવાની છે. ઓકે, તો અલગ અલગ પ્રકારની માછલીઓ છે એમાં આવે છે કે ભાઈ મરીન વોટરમાંથી ફ્રેશ વોટરમાં એનું પર્પઝ કોઈ બી છે, બરાબર, કે રિપ્રોડક્શન માટે હોય, ફૂડ માટે છે, જે બી છે. સાલમન પ્રકારની જો અહીં ફિશ આપેલી છે કે સાલમન છે, હિલ્સા છે, ટોરટ છે, બરાબર. આવી બધી ફિશ છે એ દરિયામાંથી ક્યાં આવે છે? નદીમાં આવે છે. ઓકે, અહીંયા 3 એક્ઝામ્પલ્સ મેં તમને આપેલા છે. હવે એનું આપણે ક્લાસિફિકેશન ભણવાનું છે. ઓકે, સુપર ક્લાસ સ્પીસીસ. ઓકે, તો આને ક્લાસ નથી કહેવાનો. જેવી રીતે મીન કે સમજો કે રેપ્ટાઇલ્સ છે, એવ્સ છે, મેમલ છે, એની સાથે આને મિક્સ કરવાની નથી. આ સુપર ક્લાસ છે, ક્લાસ નથી, સુપર ક્લાસ છે, બરાબર. તો એને ટ્રુ ફિશિસ કીધી છે. સાયક્લોસ્ટોમમાં જે આપણે ફિશ નામ દીધું હતું પણ એને ફોલ્સ ફિશિસ કીધી હતી. ઓકે, કારણ કે એમાં ભીંગડાઓની ગેરહાજરી હતી, સ્કેલ જોવા મળતા નહોતા. ઓકે, તો અહીંયા ડિવિઝન જ્ઞાથોસ્ટોમાટાથી વાત કરી છે. તો સબક્લાસ સ્પીસીસ, ત્યારબાદ ટેટ્રાપોડા, અને આની અંદર આપણે વાત કરીએ તો ક્લાસ પ્લેકોડર્મી. ઓકે, કોન્ડ્રિક્થિસિસ અને ઓસ્ટ્રિક્થિસિસ. તો આમાં 3 ક્લાસ આપેલા છે. હવે પ્લેકોડર્મીને તો આપણે ભણવાની આવતી નથી કારણ કે એક્સટિંક્ટ થઈ ગયા છે. આ મેમ્બર્સ બધા નાશ પામેલા છે. પ્લેકોડર્મી શું કામ નામ પડ્યું? કે ભાઈ એના ઉપર પ્લેકોઇડ સ્કેલ જ આવેલા હતા, બીજું કંઈ જ નહોતું, બરાબર. પ્લેકોઇડ એની જે સ્કિન હતી એના ઉપર શું આવેલું હતું? એપિડર્મિસ ઉપર, એપિડર્મલ સેલમાં પ્લેકોઇડ સ્કેલ આવેલા હતા, બરાબર. ત્યારબાદ છે અહીંયાથી એનું ઇવોલ્યુશન થયેલું છે આવી રીતે આમ. હવે કોન્ડ્રિક્થિસિસ અને ઓસ્ટ્રિક્થિસિસના મીન કે આમ કોલમ વાઇઝ ભણવાની છે. એની સામે અલગ અલગ પ્રકારના તમે જુઓ કે આપણે એનું કમ્પેરિઝન કરતા જઈએ કે ભાઈ કેવા પ્રકારના લક્ષણો કાર્ટેલિજિનિયસ મીન કે કોન્ડ્રિક્થિસિસમાં જોવા મળે છે, એની અપોઝિટમાં તમે જુઓ કે ભાઈ ઓસ્ટ્રિક્થિસિસમાં કેવા પ્રકારના લક્ષણો જોવા મળે છે, કેરેક્ટરિસ્ટિક જોવા મળે છે, બરાબર. તો કોન્ડ્રિક્થિસિસને કહેવામાં આવે છે કાર્ટિલિજિનિયસ ફિશિસ અને આને કહેવામાં આવે છે બોની ફિશિસ, બરાબર. એટલે કે ભાઈ આમાં જે કંઈ એન્ડોસ્કેલેટન છે કાર્ટિલેજનું બનેલું છે અને બોની ફિશિસમાં બોનનું બનેલું છે, બરાબર. એની સાથે કાર્ટિલેજ તો હા જોવા મળશે જ તે, બરાબર. અહીંયા તો એવું છે કે ભાઈ કાર્ટિલેજ છે એટલે ફક્ત કાર્ટિલેજ જ એનું એન્ડોસ્કેલેટન તરીકે હશે, અને આમાં તો બોનની સાથે કાર્ટિલેજ પણ હશે. ઓકે, એટલે બોની ફિશ છે એનો મિનિંગ એવો નથી કે ભાઈ એમાં કાર્ટિલેજ ન જોવા મળે. દે આર મરાઇન એટલે કે ભાઈ દરિયામાં જોવા મળે છે, બરાબર. એનિમલ્સ વિથ સ્ટ્રીમલાઇન બોડી, બરાબર. કેવું છે? બોટ શેપનું બોડી છે. એન્ડ હેવ અ કાર્ટિલેજિનિયસ એન્ડોસ્કેલેટન. મેં તમને હમણાં વાત કરી કે ભાઈ એનું જે એન્ડોસ્કેલેટન છે એ શેનું બનેલું છે? કાર્ટિલેજનું બનેલું છે. અને અહીંયા છે તમે જોવા જાઓ તો શેનું બનેલું છે? બોનનું બનેલું છે, બરાબર. હવે આમાં છે એ ફ્રેશ વોટર, મરાઇન વોટરમાં પણ જોવા મળે છે અને ફ્રેશ વોટરમાં પણ જોવા મળે છે. માઉથ ઇઝ લોકેટેડ વેન્ટ્રિકલ, બરાબર. શાર્ક માછલી તમે જોયેલી હશે કે ભાઈ એનું માઉથ કેવી રીતે છે? આવી રીતે છે. એક શાર્ક અહીંયા દોરી દઉં છું હું તમને. આ શાર્ક માછલી છે, વ્હાઇટ શાર્ક છે, જે ક્યારેક માણસને પણ ખાઈ જાય, બરાબર. તો એનું માઉથ જો વેન્ટ્રલ સાઈડ છે, બરાબર. આઈની ડોર્સલ સાઈડ, આ વેન્ટ્રલ સાઈડ છે. તો માઉથ ક્યાં થયું? વેન્ટ્રલ પાર્ટ ઉપર થયું, એટલે કીધું છે કે ભાઈ વેન્ટ્રલી માઉથ. અને અહીંયા જો તમે બોની ફિશમાં એવું નથી. બોની ફિશમાં એવું જોવા મળશે કે ભાઈ આપણે જે કંઈ માછલીઓ દોરતા હતા ને એ બધી આવી માછલીઓ દોરતા હતા. ઓકે, આ કોર્ડલ ફિન છે એ પણ સરખા હોવા જોઈએ. ભાઈ આવી રીતે સરખા છે બંને. ઓકે, હા, અને આ બંને સરખા હોવા જોઈએ. એવી રીતે મેં શાર્કમાં આ ઉપરનું જે મોટું બતાવ્યું હતું. ઓકે,
તો માઉથ છે એ ટર્મિનલ પોઈન્ટ ઉપર હોય. જો તમે અહીંયા ટર્મિનલ એટલે એકદમ મિડલમાં, બરોબર, નથી એકોર્ડ મીન કે ઉપરની સાઈડ નથી, એ અહીંયા વેન્ટ્રલ સાઈડ, બરોબર. આપણે વાત કરીએ ને એ ડોર્ઝલ સાઈડ પણ નથી, એટલે કે ભાઈ ઉપર પણ નથી અને વેન્ટ્રલ પાર્ટ પણ ઉપર, તો એ મિડલમાં છે, એટલા માટે એને કીધું છે ટર્મિનલ પાર્ટ ઉપર, કીધું ટર્મિનલ કીધું છે. ઓકે. કોડલ ફિન હિટ્રોસ સર્કલ પ્રકારના કીધા છે. કેવા પ્રકારના? જે કોડલ ફિન છે, મીન કે પૂંછમીન પક્ષ જેને કહેવામાં આવે છે. મેં તમને હમણાં વાત કરી કે શાર્કમાં છે એ પૂંછમીન પક્ષ આવી રીતે આમ હોય. આ ફિશ છે, બરોબર. તો આ ઉપરનો જે મીન કે પાર્ટ થયો કે ડોર્ઝલ પાર્ટ છે જે ફિનનો, અને આ વેન્ટ્રલ પાર્ટ છે, તો એમાં જે આ ઉપરનો પાર્ટ છે એ મોટો હશે. ઓકે. એટલે કે કેવા પ્રકારના? હેટરો સર્કલ પ્રકારના કોડલ ફિન. અને એવું ને એવું તમે જોવા અહીંયા હોમો સર્કલ પ્રકારના ફિન છે કોડલ ફિન, એટલે કે કેવું? આવા પ્રકારનું કંઈક. આ બંને સરખા હોય, બરોબર, એટલે એને કેવું કીધું છે? હોમો એટલે સરખા, બરોબર. હોમો સર્કલ પ્રકારના કોડલ ફિન જોવા મળે છે. ગિલ સ્લીટ આર સેપરેટેડ એન્ડ વિધાઉટ ઓપરક્યુલમ, એટલે કે ભાઈ એની જે મીન કે ઝાલર ઢાંકણ છે એની ગેરહાજરી જોવા મળે છે. એની ઝાલરો છે એ એકદમ ખુલ્લી હોય છે. ગિલ સ્લીટ છે એ ખુલ્લી દેખાય છે. અને આમાં એવું હોતું નથી. આમાં જો મીન કે આવી કોઈ માછલી છે, આપણે જ્યારે મીન કે ફ્રેશ વોટરની માછલીઓ દોરીએ ત્યારે આવું હોય. સમજો કે આ ગિલ સ્લીટ છે. ઓકે. તો શાર્ક માછલીમાં તમને છે ને બહારથી તમે આ ઓબ્ઝર્વ કરી શકો છો. ઓકે. શાર્ક માછલી હોય, બરોબર, તો એમાં ગિલ સ્લીટ છે એ તો તમે ઓબ્ઝર્વ કરી શકો કે ભાઈ આ ગિલ સ્લીટ છે. સમજો કે આ ગિલ સ્લીટ છે. ઓકે. કેટલી 5 હોય, બરોબર, તો તમે બહારથી જ ઓબ્ઝર્વ કરી શકો કે ભાઈ એની ગિલ છે, સૂઈ જેને કહેવામાં આવે, એ જ ઓબ્ઝર્વ કરી શકો. પણ ફ્રેશ વોટરમાં જે કાંઈ ફિશ જોવા મળે છે કે ભાઈ જેને આપણે બોની ફિશ કીધું છે, બરોબર, તો એમાં એક આવું ઢાંકણ ઉપર આવેલું હોય, બરોબર, અને એની નીચે છે આ ગિલ સ્લીટ આવેલી હોય. હવે રક્ષાયેલી કોના દ્વારા છે? મીન કે ઢંકાયેલી કોના દ્વારા છે? ઓપરક્યુલમથી એ ઢંકાયેલી હોય. ઓકે. ત્યારબાદ વાત કરેલી છે પ્લેકોઇડ સ્કેલ. ઓકે. એટલે કે મીન કે જે કાંઈ કાર્ટિલેજિનિયસ જે કાંઈ ફિશ છે, બરોબર, જેને આપણે વાત કરવામાં આવી હતી કે કોન્ટ્રિક્સ સ્પીસીસ છે કે જેની ઉપર શેનું? પ્લેકોઇડ સ્કેલનું આવરણ આવેલું હોય છે. ઓકે. મીન કે એની જે ડર્મિસ છે, એની સ્કિન છે, એ બધા પ્લેકોઇડ સ્કેલ છે એક સાથે બધા ભેગા મળી અને તમે બહારથી તમને ન ખબર પડે કે ભાઈ એની પ્લેકોઇડ સ્કેલ છે એ તમે ઓબ્ઝર્વ ન કરી શકો. પણ એના માટેની મીન કે પ્લેકોઇડ સ્કેલ તમારે જોવા હોય તો એના માટે કેવું એજમાં ડિઝોલ્વ કરવામાં આવે અને પછી આપણે માઇક્રોસ્કોપમાં જોઈ શકીએ. તો આમાં આપણે જોવા જઈએ તો અહીંયા ઓસ્ટ્રિકથિસિસમાં કેવા પ્રકારના? સાયક્લોઇડ પ્રકારના, ટીનોઇડ પ્રકારના અને પ્લેકોઇડ પ્રકારના પણ સ્કેલ આવેલા હોય છે, બરોબર. આપણે જ્યારે મીન કે જ્યારે માછલીમાં આવી રીતે દોરીએ છીએ ને સ્કેલ, આમ અડેલા હોય સ્કેલ, બરોબર, તો આવી રીતે સ્કેલ. ઓકે. તો શેમાં? ઓસ્ટ્રિકથિસિસમાં એવા પ્રકારના સ્કેલ જોવા મળે છે, સાયક્લોઇડ અથવા તો ટીનોઇડ પ્રકારના. પછી વાત કરી દીધી આપણે એર બ્લેડરની, પણ મેં તમને વાત કરી દીધી. જો એર બ્લેડર છે એ ઓસ્ટ્રિકથિસિસમાં જોવા મળે છે. ઓસ્ટ્રિકથિસિસ એટલે કે બોની ફિશિસમાં જોવા મળે છે, બરોબર. અને અહીંયા કંઈક આપેલું છે કોન્ટ્રેક્થિસિસ છે, કોન્ટ્રેક્થિસિસમાં એબસન્ટ છે એર બ્લેડરની ગેરહાજરી. હવે એર બ્લેડર મેં તમને સમજાવી દીધું કે ઓઇસોફેગસની બાજુમાં એક નાનો એવો કોથળી જેવો પાર્ટ જે ફૂલેલો છે અને એની અંદર એર ભરાય છે, બરોબર. એટલે કે એ ફૂલી જાય અને એ મીન કે કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ વગેરે એ ત્યાં સ્થિર રહી શકે છે અને પોતાના બોડીને એ બેલેન્સ કરી શકે છે. ધ સ્કિન ઇઝ ટફ કન્ટેનિંગ માઇન્યુટ પ્લેકોઇડ સ્કેલ, એટલે કે મીન કે એક ટફ એક પોતાની સ્કિન આવેલી હોય છે. પ્લેકોઇડ સ્કેલ છે એકબીજા સાથે મીન કે ભેગા થઈને એકદમ એક ટાઈટ પ્રકારની રચના જોવા મળે છે એના સ્કિનમાં. ઓકે. ટીથ આર મોડિફાઈડ પ્લેકોઇડ સ્કેલ વિચ આર બેકવર્ડલી ડાયરેક્ટેડ, બરોબર. એટલે કે મીન કે જો અહીંયા ઓપર જો અને લોઅર જો બંનેમાં આવા પ્લેકોઇડના
મોડિફાઈડ થયેલા ટીથ જોવા મળે છે જે ટ્રુ ટીથ નથી. ઓકે, તો એ પ્લેકોઇડ સ્કેલનું મોડિફિકેશન થઈ અને આવા પ્રકારની રચના બનાવે છે. બરાબર, બેકવર્ડ ડે એટલે કે બાહ્ય બાજુએ મીન કે એક પ્રવર્ધ રૂપે ઉપસી જાય છે. જે કાંઈ આ પ્લેકોઇડ સ્કેલ છે એ બધા એકસાથે ભેગા થઈને આવી રચના બનાવે છે અને એ ખોરાકને પકડવામાં પણ હેલ્પફુલ થાય છે. હવે અહીંયા ટ્રુ ટીથ આવેલા છે. ઓકે, તો એક્રોડોન્ટ પ્રકારના ટીથ એટલે કે ભાઈ જે આ જે કંઈ જડબું છે, બરાબર, અપર જો અથવા તો આ અપર જો અને આ લોવર જો, બરાબર, તો એ જડબામાં ખૂંચેલા હોતા નથી. ઓકે, જેવી રીતે મીન કે આપણામાં ડેન્ટાઇન હોય, બરાબર, અંદર કેવિટી છે, તો આની અંદર કેવિટી નથી હોતી, ડાયરેક્ટ ઉપર ચોટેલા હોય છે. ઓકે, તો એને કેવા પ્રકારના એક્રોડોન્ટ પ્રકારના ટીથ કહેવામાં આવે છે. ત્યારબાદ વાત કરી હોમોડોન્ટ એટલે કે એક સરખા, એક જ આકારના અને એક જ શેપમાં. ઓકે, જેને હોમોડોન્ટ પ્રકારના ટીથ કહેવામાં આવે. આપણામાં તમે જોવા જાવ તો 4 પ્રકારના ટીથ આવેલા હોય, બરાબર. અગ્રદાંત છે, પછી રાક્ષસી દાંત છે, અગ્રદાંત, પશ્વદાંત, ચીરવા માટેના દાંત, બરાબર, જેને મીન કે પ્રીમોલર, મોલર, કેનાઇન એવી રીતે દાંત આવેલા હોય છે. તો આમાં એવા કોઈ પ્રકારના દાંત આવેલા હોતા નથી, એક જ શેપમાં અને સાઇઝમાં થોડો ઘણો મીન કે ફેરફાર થાય તો વાત અલગ છે, બટ શેપ તો સરખો જ જોવા મળે છે. ધે જો આર વેરી પાવરફુલ, બરોબર, એટલે કે મીન શાર્ક માછલી જો કોઈને પકડી લે, બરોબર, તો એના ફરીથી એના માઉથમાંથી છૂટી શકતા નથી, બરોબર. એકદમ પાવરફુલ મોડિફિકેશન્સ જોવા મળે છે બ્લેકવર્ડ સ્કેલનું. ધીઝ એનિમલ્સ આર પ્રિડેસિયસ, બરોબર, એટલે કેવા પ્રકારના પ્રિડેટર છે ભાઈ, ગમે એનો શિકાર કરી નાખે. વ્હાઇટ શાર્ક છે તો ગમે એના માણસને પણ ખાઈ જાય છે. ઓકે, ઇન્ટેસ્ટાઇન હેઝ અ સ્પાઇરલ વાલ્વની હાજરી જોવા મળે છે. ઇન્ક્રીઝ સરફેસ ઓફ એરિયા, બરોબર, એટલે કે શાર્ક માછલીના કોન્ડ્રિક્ટિસિસ ફિશમાં આ એનું ઇન્ટેસ્ટાઇન છે, બરોબર. તો એના અંદર આવી રચના જોવા મળે, એકદમ એનું જે મીન કે અંદર છે સ્ક્રોલ થયેલું જોવા મળે. સ્ક્રોલિંગ આપણે વાત કરીએ છીએ ને, તો આવ્યું સ્ક્રોલ જોવા મળે છે ને અહીંયાથી અંદરથી ફૂડ પસાર થવાનું છે, બરાબર. તો આવું સ્ક્રોલિંગ શું કામ જોવા મળે છે કે ભાઈ એબ્ઝોર્પ્શન થાય એના માટેની એક મીન કે સરફેસ વધારે છે, ઇન્ક્રીઝ કરે છે સરફેસ. ઓકે, તો એવું છે સ્પાઇરલ વાલ્વ છે એ ઓસ્ટ્રિક્ટિસિસ એટલે કે બોની ફિશિસમાં ગેરહાજર જોવા મળે છે અને હાજર શેમાં છે? આમાં છે, એટલે કે મીન કે કોન્ડેક્થિસિસમાં એટલે કે કાર્ટિલેજિનિયસ ફિશિસમાં હાજર જોવા મળે છે. એન્ડોસ્કેલેટન કાર્ટિલેજનું બનેલું છે. ઓકે, મેં તમને હમણાં એના ઉપર તો આપણે મીન કે પ્રકાર પડ્યા હતા એના કે ભાઈ કોન્ડેક્થિસિસ એટલે કે ભાઈ કાર્ટિલેજના બનેલા અને ઓસ્ટ્રિક્ટિસિસ એટલે કે ભાઈ બોનના બનેલા એન્ડોસ્કેલેટન. ઓકે, તો કાર્ટિલેજનું બનેલું છે. પછી એવી વાત કરી છે કે ભાઈ સો નોટોકોડ પરસિસ્ટ ઓલ લાઈફ, બરાબર, અહીંયા લાઈલ નથી, આ લાઈફ છે. ઓકે, તો લાઈફ એટલે કે ભાઈ નોટોકોડ છે એ કેવું છે, લાઈફ ટાઈમ પણ જોવા મળે છે. ઓકે, નોટોકોડની આપણે વર્ટિબલ કોલમ નથી જોવા મળતો. તમને એમ થશે કે વર્ટિબલ કોલમ નથી જોવા મળતો, વર્ટિબલ કોલમ જોવા મળશે પણ એમાં નોટોકોડનો થોડો ભાગ છે એ મીન કે રક્ષાયેલો છે અથવા તો થોડો ભાગ છે મોડિફાઈડ થયેલો છે, પણ નોટોકોડ તો એમાં લાઈફ ટાઈમ જોવા મળે છે. ઓકે, તો એવું અહીંયા નથી. કાર્ટિલેજિનિયસ ફિશ છે કે એમાં કાર્ટિલેજ અને બોન બંનેનું છે, તો નોટોકોડ આર એબસન્ટ. ઓકે, જેમાં વર્ટિબલ કોલમમાં પ્રોપરલી ફેરવાઈ જાય છે ઇન એડલ્ટ, બરોબર, લાર્વલ ફોર્મ અથવા તો જો બેબીમાં મીન કે નાનું હોય જુવેનાઇલ સ્ટેજમાં ત્યારે જોવા મળતું હશે, પણ જ્યારે એડલ્ટ ફોર્મ હોય, બરોબર, ત્યારે તો તે નોટોકોડમાં ફેરવાઈ જાય છે. ઓકે, પણ આમાં એવું નથી. ઓકે, એટલે કે મીન કે જે નોટોકોડનો થોડો ભાગ છે એ વર્ટિબલ કોલમમાં ફેરવાઈ જાય અને થોડો ભાગ છે એ બચેલો રહે છે લાઈફ ટાઈમ માટે. પછી વાત કરી કોલ બ્લડેડ એટલે કે ભાઈ શુદ્ધ રુધિરવાળા, બરોબર, બહારના તાપમાન સાથે એના બોડીનું તાપમાન પણ ફેરવાય છે. હાર્ટ 2 ચેમ્બર્ડ. ઓકે, એટલે કે ભાઈ એક ઓરિકલ ને એક વેન્ટ્રિકલ, એક કર્ણક અને એક ક્ષેપક. ઓકે, પછી વાત કરી છે 2 ચેમ્બર્ડ હાર્ટ બંનેમાં હોય છે કે મીન કે ઓસ્ટિક્સિસમાં પણ એ છે. લંગ ફિશિસમાં એક અપવાદ છે, તમારે યાદ રાખવાનો છે. લંગ ફિશિસ ઓસ્ટ્રિક્સિસમાં આવે છે, એટલે કે ભાઈ બોની ફિશ છે તેમાં 3 ચેમ્બરનું હાર્ટ બનેલું છે. એક્સેપ્શન તરીકે તમારે યાદ રાખવાનું રહે કે ભાઈ કઈ ફિશ એવી છે કે જેમાં 3 ચેમ્બર્ડ હાર્ટ જોવા મળે છે, તો તમારે કહેવાનું લંગ ફિશ. સેક્સેસ આર સેપરેટ,
બંનેમાં સેક્સીસ આર સેપરેટ. ઓકે. પેલ્વિક ફિન્સ બિયરિંગ ક્લાસ્પર્સ એટલે કે જે પેલ્વિક ફિન આવેલા છે, પેલ્વિક રિજિયનમાં જે પેલ્વિક ફિન જે પેડમાં આવેલા છે, જેનું મોડિફિકેશન થઈને એક ક્લાસ્પર જેવી રચના જોવા મળે છે મેલમાં. ઓકે, જે કોપ્યુલેશન ટાઈમે એને હેલ્પફુલ થવાની છે ફિમેલને મીન કે પકડવા માટે. ઓકે, તો આમાં ક્લાસ્પર્સની ગેરહાજરી જોવા મળે છે. હવે કીધું છે અહીંયા અવિવી પેરસ કોન્દ્રેક્થિસિસ છે જે કેવું છે ઓવી પેરસ. ઓકે, અહીંયા વિવી પેરસ કીધું છે એટલે કે ડાયરેક્ટ અહીંયા ઈંડા ડાયરેક્ટ નથી આપતા, બરાબર. અહીંયા એગ આપે છે, ડાયરેક્ટ એગ, બરાબર. એના ઉપરથી મીન કે ખબર પડી જાય, મીન કે અહીંયા એક્ઝામ્પલ આપેલા છે કે ભાઈ હવે અહીંયા છે ને મીન કે થોડુંક અહીંયા બાકી રહી ગયું છે, હું તમને કરું. ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન અને એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન, આમાં ક્લાસ્પરની હાજરી જોવા મળે છે, આમાં ક્લાસ્પરની ગેરહાજરી જોવા. ક્લાસ્પરનું ફંક્શન શું છે કે ભાઈ એઝ એ કોપ્યુલેશન સમયે ફિમેલને મીન કે બાઇન્ડ થવા માટે, એની સાથે જોડાવા માટે, બરાબર, એને હેલ્પ કરે છે એઝ એ સ્પર્મ મીન કે સ્પ્રેડ કરવામાં. ઓકે, તો અહીંયા ક્લાસ્પરની ગેરહાજરી જોવા મળશે. આનો મિનિંગ એવો થાય ક્લાસ્પર ગેરહાજર છે તો ફર્ટિલાઇઝેશન કેવું થશે, બરાબર. કોઈ બી એવું મીન કે ઓર્ગન નથી એની પાસે કે જે કોપ્યુલેશન સમયે હેલ્પ કરે, તો એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન થશે. એટલે કે મીન કે મેલ અને ફિમેલ છે એક જગ્યા ઉપર બંનેના જે મીન કે સેલ છે એ સિક્રેટ કરશે અને બહાર જ એનું ફર્ટિલાઇઝેશન થશે. અને આવી ફિશ છે એમાં ફર્ટિલાઇઝેશન જોવા મળે છે. ઓકે, તો મીન કે જે મેલ અને ફિમેલ દ્વારા કોપ્યુલેશન થાય અને ફિમેલના શરીરમાં છે એ સ્પર્મનું સિક્રેટ થાય છે, મીન કે મેલ દ્વારા સિક્રેટ કરવામાં આવે છે અને તેમાં એનું ફર્ટિલાઇઝેશન થાય છે. તો અહીંયા એક્ઝામ્પલ્સ આપેલા છે સ્કોલિયોડોન જેને ડોગ ફિશ કહેવામાં આવે છે. ઓકે, પછી શોપ ફિશ આપેલી છે, પછી ગ્રેટ વ્હાઇટ શાર્ક આપેલી છે, સ્ટિંગિંગ રે ફિશ આપેલી છે, ટોર્પિડો આપેલી છે જેને ઇલેક્ટ્રિક રે ફિશ કહેવામાં આવે. ઓકે, પછી અહીંયા કંઈક બોની ફિશમાં એક્ઝામ્પલ્સ આપણે આપેલા છે, ફ્લાઇંગ ફિશ છે, બરાબર, સી હોર્સ છે. આ સી હોર્સ છે હો ભાઈ, એટલે કે જેને હિપોકેમ્પસ કહેવામાં આવે છે. હિપોપોટેમસ નહીં, હિપોકેમ્પસ, જેને દરિયાઈ ઘોડો તરીકે ઓળખવામાં આવે છે. ફ્રેશ વોટરની ફિશિસ કીધી છે. ઓકે, આ બધી મરીનમાં જોવા મળે છે, આ બધી મરીનની છે પણ બોની ફિશ છે. તો અહીંયા તો એવું છે કે ભાઈ દરિયામાં જ જોવા મળે છે. ઓકે, તો અહીંયા ફ્રેશ વોટરની કીધું રોહુ છે, કટલા છે, મરીગલ છે, બરાબર. આવી બધી ફિશિસ છે એ ફ્રેશ વોટરમાં જોવા મળે છે, જે કેવી છે બોની ફિશિસ છે, જેને કીધું છે ઓસ્ટ્રિક ફિશિસ. ઓકે, તો આપણો મીન કે ક્લાસિફિકેશનવાળો પાર્ટ છે એ કમ્પ્લીટ થાય છે. ક્લાસિફિકેશન ઓફ સુપર ક્લાસ ફિશિસ વિથ એક્ઝામ્પલ્સ. તો અહીંયા મીન કે પ્રોપરલી છે કાંઈ મારે તમને જે કાંઈ મીન કે આપવાનું હતું એ બધું એટલું બધું જ આવી જાય છે. ઓકે, તો અહીંયા આપણો મીન કે ટોપિક પૂરો થાય છે. તો થેન્ક યુ.